એટલે જય માતાજી મિત્રો, હું છું સોહન ને તમે જોઈ રહ્યા છો વીએસ લાઈફસ્ટાઈલ વ્લોગ, એટલે કે સોહન અને વિજયના જીવનના વિડીયો હો ભાઈ. અને હમણાં 2-4 દિવસથી વિડીયો આપણા નહોતા હોતા, પણ હવે રેગ્યુલર આવશે હો ભાઈ. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે આપણે જવાના હતા મંગલપુર. આપણે હજુ પહોંચ્યા નહોતા, તા તો ઢાળ આવ્યો ને ગેર પાડવાનું ભાઈ ભૂલી ગયા. પછી લેવર દીધું હો, પછી તો જેમ તેમ કરીને ચડાવી ગાડીને. પછી આમ જોયું તા તો મંગલપુરની લાઇટો દેખાવા માંડી હો ભાઈ. જોયું તા તો આપણને કાનભાઈ મંગલપુરમાં પહોંચાડી દીધા હો ભાઈ. હજુ પહોંચ્યા હતા તા તો આવડા માંડ્યા હાથ ઊંચા નીચા કરવા માંડ્યા. ત્યાં જઈને જોયું તા તો આ અર્જુનભાઈ આપણા મેચ જોતા હતા ફોનમાં. પછી તો આપણા કાનભાઈ તાવાની પૂરીઓ કરવા માટે લોટ બાંધવા માંડ્યા હો ભાઈ. અને આમ જોયું તા આપણા રામદેવભાઈ હાલ્યા આવતા. અને આંકર જોયો તા તો આપણા સહીદેવભાઈ બકાલું સુધારવાનું ચાલુ કરી દીધું તો. અને પછી તો અર્જુનભાઈ કે મારે વ્લોગમાં આવું ભાઈ, મને ઉતારવા દે. મેં કે લ્યો ઉતારી લ્યો. અને અહીં આવીને જોયું તા તો 52 ગજની ધજા ફરકે હો ભાઈ મંગલપુરની માં મેલડીની. અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ને કોમેન્ટમાં જય માં મેલડી લખી નાખજો. અને આજે તો ભારતી બાપુ ને માં મેલડીના બેના એકારે દર્શન કર્યા હો. પાછા આવીને જોયું તો આમ પૂરીઓની કમ્પ્લીટ થઈ ગયેલું ને આમ શાક માટેની તૈયારી ફૂલ થઈ ગયેલી હો ભાઈ. અહીં કે આવીને જોયું તા તો કાનભાઈ વિશાલભાઈ આપણે પૂરીઓ તળવાનું ચાલુ કરી દીધેલું હો. આમ જોયું તો આવડા ભૂખ્યા થેલા હારી ફીટના. અને પછી તો સોંટા ગોળ ખાવા હો ભાઈ. અહીં કે આવીને જોયું તો શાક તૈયાર થવા માંડ્યું. અને પછી તો આપણા અર્જુનભાઈ કાનભાઈ બે તાવો વધાવા વહી ગયેલા, કારણ કે આ બેનો તાવો હતો ભાઈ. અને પછી તો ડીશું લેવાનું ચાલુ કર્યું. અને સંભારો ને પૂરી ને છાશ ને પાપડ ને બધું કર્યું ચાલુ હો. અને પછી તો જિજ્ઞેશભાઈ ને કમા બુવા ને પછી બધાએ ડીશું લીધી હો. હજુ આ બધું આમને જમવાનું ચાલુ જ કર્યું. તા તો કરણભાઈ કે આની ડીશ તો દેખાડ કેટલું શાક લઈને બેઠો છે. અને આ છે લાલભા શાકના રસોઈ હો ભાઈ. તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો કોમેન્ટ કરજો. અને પછી તો આમનો વિડીયો લીધો તા તો ડીશ લઈને ભાગ્યા હો ભાઈ. અને કાનભાઈ ને અર્જુનભાઈ બે પૂરી શાક ને બધું દેવા માંડ્યા હતા હો ભાઈ. અને પછી તો એ બધાને જમાડીને આપણે ડીશ લઈને બેસી ગયા. આ બધાને નિરાતે જમાડીને પછી નીકળી ગયા ડીશું ધોવા. અને સહીદેવભાઈ કરી નાખ્યો નળ ફૂલ. બધું સાફ સૂફ કરીને આપણે નીકળી ગયા ઘર તરફ. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો.